પ્રિલિમ પરીક્ષા 2024ની પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે એસવીએસ કક્ષાનું છે, જે તમને બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગશે. કારણ કે અલગ અલગ જિલ્લાના એસવીએસ કક્ષાના પેપરમાંથી મોટા ભાગે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો આપણે શરૂઆત કરીએ. સેક્શન એ પદ્ય આધારિત છે, જેની અંદર પહેલું છે, ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? તો ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે. બીજું, નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો હતો? તો નળ રાજાને ઇન્દ્ર રાજાએ અશ્વમંત્ર આપ્યો હતો. એના પછી ત્રીજું છે, કવિ નરસિંહ મહેતાના મતે માણસને સમજવામાં કોણે ગરબડ કરી છે? તો ગ્રંથોએ ગરબડ કરી છે. એના પછી હેતુલક્ષી પ્રશ્નો છે. તો કે રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો. તો રામબાણ કાવ્યના કવિનું નામ ધના ભગત છે. પછી ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો કે બા એકલા જીવે એ આપણા અભ્યાસક્રમમાં આવેલું છે. એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? નાયિકા દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો કે ન્યાય આપવા માટે એકઠા થયા હતા. જે સ્ત્રીને કોના તાગ ગાઢવો મુશ્કેલ છે? તો કે સમુદ્રના પાણીનો તાગ ગાઢવો મુશ્કેલ છે. એના પછી બે ગુણના પ્રશ્નો છે. તો એ કયા કયા પૂછેલા છે? તો કે પતિની વાતનું ઉર્મિલાએ શું જવાબ આપ્યો? પછી શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું? એના પછી 13મું છે, ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટ થાય છે? શા માટે? પછી કાળરૂપી કુવાડીએ બાની કેવી પરિસ્થિતિ સર્જી છે? એના પછી સવિસ્તાર પ્રશ્નો છે. તો કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા હતા? અને એના પછીનું એના અથવામાં છે, ભાણી કાવ્યના આધારે ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. હવે સેક્શન બી ગદ્ય આધારિત છે. એની અંદર જોઈએ તો 16મું, ભોજાએ ઇનામમાં શું માગ્યું હતું? તો ભોજાએ ઇનામમાં એક જોડી કપડાં માંગ્યા હતા. 17મું, શ્રી કૃષ્ણ કોને કૌરવોના મૃત્યુનો શોખ છોડી દેવા કહે છે? તો કે યુધિષ્ઠિરને કહે છે. એના પછી 18મું, ગાંધીજીએ વિનોબાને પ્રત્યુત્તર રૂપે શું મોકલ્યું હતું? તો કે નિયમ પત્રિકા મોકલી હતી. એના પછી જોઈએ તો હેતુલક્ષી પ્રશ્નો છે કે શરત વાર્તાના મૂળ લેખક કોણ છે? તો એન્ટવ ચોખેવ એ શરત વાર્તાના મૂળ લેખક છે. 20મું, સૌજન્ય પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ શું છે? તો મુકુંદરાય પારાશર્ય છે. પછી ઉસીનું માગનારાઓ ગદખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? તો કે રામ રોટી અને બીજીમાંથી લેવામાં આવેલું છે. એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે. 22મું, શ્વેત કેતુના કુળનો રિવાજ કયો હતો? તો યજ્ઞોપવિત દીધા પછી એને ગુરુકુળમાં જ રહીને ભણવું એવો નિયમ હતો. પછી સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું હતું? તો કે આપણે જે સત્કર્મો કર્યા છે એનું જ આ પરિણામ મળ્યું છે, એવું વાત એમણે કહી હતી. પછી બાળપણથી જ વિનોબાનું મન ક્યાં બે સ્થળે જવા તલસતું હતું? તો બંગાળ અને હિમાલય જવા તલસતું હતું. પછી ઉસીનું માગનારામાં કયો ગુણ હોતો નથી? તો શું માગવું અને શું ન માગવું એની કશી એમને વિવેક હોતો નથી. એના પછી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે બે ગુણના. તો કે અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવો થયા? 27, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરે શું કરવું છે? પછી ભગવાનજીભાઈએ દેવોની માને શું આશ્વાસન આપ્યું હતું? એના પછી છે, દરેક કે પ્રભાશંકર પત્ની પોતાના જ છે એમ શા માટે લાગતું હતું? અને સવિસ્તાર પ્રશ્નોની અંદર જોઈએ તો કે સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન વર્ણવવું. અને એના પછી એનો અથવામાં છે, 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા. હવે વ્યાકરણ વિભાગ છે પાઠ્યપુસ્તક આધારિત, એનું સોલ્યુશન કરીએ. તો આક્રંદ, આક્રંદ એટલે રુદન અને વિલાપ થાય છે. તો આક્રંદ એટલે રુદન અને વિલાપ થાય છે. સૌજન્ય તો ભલાઈ અને સુજનતા થાય છે. પ્રખર તો સખત અને ઉગ્ર થાય છે. તાસીર તો સ્વભાવ અને પ્રકૃતિ થાય છે. સમજ તો અક્કલ અને ડાપણ થાય. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું છે. તો કે શ્રીધર પંત તો ડોક્ટર બાબા સાહેબના ખૂબ નિકટના મિત્ર હતા. નિકટનું શું થાય? તો કે દૂરના. એટલે કે શ્રીધર પંત ડોક્ટર બાબા સાહેબના દૂરના મિત્ર ન હતા. પછી અમારા પવિત્ર કાર્યમાં જે જોડાશે તેનો અમે આભાર માનીશું. તો કે અમારા અપવિત્ર કાર્યમાં જે જોડાશે એનો અમે આભાર માનીશું નહીં. પછી ધરતીએ જાકારો આપ્યો. તો કે ધરતીએ આવકારો આપ્યો નહીં. પછી હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. એના પછી છે, તે અભિમાની છે. તો કે તે નિરાભિમાની નથી. હવે શબ્દ સૌ માટે એક શબ્દ છે. તો કે સહાનુભૂતિપૂર્વકની ખુશીનો ટેકો આપવો તે તો એને અનુમોદન કહેવાય. પછી આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની. પગનો ચાલવાનો અવાજ પગરવ. પછી વેદનો અંતિમ ભાગ વેદાંત. અને વડની ડાળ પર ફૂટેલું કૂળું મૂળિયું જેને વડવાઈ કહેવાય. હવે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ છે. ડોબું તો ભેંસ અને ચંદન તો ચંદન થાય છે ચંદનનું. એના પછી સાચી જોડણી છે તો નિમિષ, નિમિષ આવી રીતે લખાય. યુધિષ્ઠિર આવી રીતે લખાય. અને નિરીક્ષણ આવી રીતે લખાય. બરાબર. એના પછી આની અંદરથી યોગ્ય વિશેષણ છે તો 12 જે છે વિશેષણ છે. એના પછી ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે. ઉસીનું માગનારની એક ખાસિયત છે તો એક મૂકીને તમે વિશેષણ મૂકી શકો છો. પછી આની અંદરથી માત્ર નિપાત છે અને અહીંયા ખરા નિપાત મૂકવાનું હતું. પછી સત્યાગ્રહ કરનાર જેલમાં હતા તો અહીંયા કૃદંત કયું છે? તો કે કરનાર, નાર પરથી લાગ્યું એ કૃદંત છે.
પછી આની અંદર ખાલી જગ્યામાં કૂદન મૂકવાનું છે તો કે તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. એના પછી બા દોડતી દોડતી બહાર આવે છે તો અહીંયા વર્તમાન કૃદંત છે, દોડતી બહાર આવે એટલે કે વર્તમાન કૃદંત છે, બરાબર. એના પછી રૂઢિપ્રયોગ છે, ચણચણાટી થવી તો તાલાવેલી થવી, ખાતર પાડવું તો ચોરી કરવી, લોહી ઉકળવું ઉઠવું તો ગુસ્સે થવું. એના પછી લેખન રૂઢિથી સુધારવાના છે તો એ રીતે તમે આ સુધારી શકો છો, બરાબર. એમાં આપણે ઘણો ટાઈમ બગાડતા નથી અને સાદા અને સંકુલ વાક્ય પણ બની શકાય. આની અંદર ને પ્રત્યે ગાડો, આની અંદર પણ સંયોજક ગાડો તો તમે અલગ અલગ વાક્યો સાદા વાક્યો બની શકો છો. અને સંકુલ વાક્ય બનાવો તો એની અંદર આપણે સંયોગો મૂકવા પડે. જેમ કે પ્રભાશંકર સમજતા હતા કે મૂકો અને ગૌળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે તો કે દ્વારા આપણે બે વાક્યોને જોડી દીધા તો એ સંકુલ વાક્ય બની ગયું. એના પછી અર્થતંત્ર હતું, બરાબર. કવિતાના આધારે એના પ્રશ્નો હતા, કાવ્યનું શીર્ષક આપવાનું હતું તો એ કવિતા પણ સરસ મજાની આ છે, તૈયાર કરી દેજો ધ્યાનમાં. પછી એક ફકરો હતો, એનું આધારે આપણે પ્રશ્નો આપવાના. ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ. આ બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ભાવાર્થ હોય કે અરજી લેખનના હોય એ બધા જ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપી દઈશ. અને નિબંધની વાત કરીએ તો ખાસ કરીને જો પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા છે, આ એક ટ્રેન્ડિંગ ટોપિક છે આ વખતનો. અને મારા શૈશવના આ તો પાઠ્યપુસ્તક આધારે પૂછ્યા છે અને હેમંતનું પરોડ એ ઋતુ આધારિત પૂછાતું છે, બરાબર. આ રીતે 3 નિબંધ આની અંદર પૂછ્યા છે. આઈ હોપ કે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.